હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 ની અંદર પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024 એટલે કે તારીખ 12/12/2024 ના રોજ લેવામાં આવનાર ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાનના એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે સમાવિષ્ટ પ્રકરણ છે એની અંદર 3, 6, 7 અને 8 છે. એટલે કે ધાતુઓ અને અધાતુઓ, નિયંત્રણ અને સંકલન, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે અને આનુવંશિક અને ઉદ્વિકાસ. આ ટોટલ 4 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો દરેક પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા વિભાગ એ છે જેની અંદર નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. તો અહીંયા તમને 3 ખાલી જગ્યા આપેલી છે અને એના જે વિકલ્પો છે, વિકલ્પોમાંથી તમારે સાચો જવાબ શોધી અને જવાબ લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર આગળ છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાના છે. તો જોઈએ કે મેગ્નેશિયમ હવામાં જગારા મારતી વાદળી જ્યોત સાથે સળગે છે. તો આ વિધાન ખોટું છે. બીજું છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનીય બંધ હોય છે. તો વિધાન સાચું છે. ત્રીજું છે કે લજામની મિમોસા કુળની વનસ્પતિ છે. તો આ વિધાન સાચું છે. આગળ છે કે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ કોષીય પ્રજનનનો ભાગ છે. તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ ખાલી જગ્યા જોઈએ. તો ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે. તો એ આવશે આયોડીન. અને ધાતુઓને તેમના સંયોજનોમાંથી મેળવવાની પદ્ધતિ એટલે કે રિડક્શન છે. સાયટોકાઇનિન વનસ્પતિમાં ખાલી જગ્યાને ઉત્તેજે છે. તો એ આવશે કોષ વિભાજન. ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ હૃદય છે. તો એ આવશે એડ્રીનાલિન. આગળ છે ગર્ભાવસ્થા અટકાવવા ખાલી જગ્યામાં કોપરટી મૂકવામાં આવે છે. તો જવાબ રહેશે ગર્ભાશયમાં. મનુષ્યના વાય રંગસૂત્રોની હાજરી ખાલી જગ્યા માટે આવશ્યક છે. તો જવાબ આવશે નર એટલે કે છોકરા માટે. ત્યારબાદ એક વાક્યની અંદર અથવા તો એક શબ્દની અંદર તમારે ઉત્તર આપવાનો છે. એ પણ અહીંયા પ્રશ્નો તમને આપેલા છે. ત્યારબાદ બ વિભાગની અંદર પ્રશ્નોના ઉત્તર આપણે ટૂંકમાં લખવાના છે. તો 17 થી 21 તમે અહીંયા જોઈ શકો છો. એ તમામના આપણે સોલ્યુશન આ જ વિડીયોની અંદર જોવાના છે. ત્યારબાદ વિભાગ બી છે. એની અંદર પણ તમને અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ તમને 2 વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે અને એના ઉત્તરો તમારે લખવાના છે. ખાલી જગ્યાની વાત કરીએ તો સ્ત્રીમાં અંડકોષનું ફલન ના થાય તો ખાલી જગ્યા થાય છે. તો જવાબ આવશે માસિક સ્ત્રાવ. સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવના સમય અને માત્રાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે. તો એ પૂર્ણ નિર્માણ ક્રિયાવિધિ દ્વારા થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ એક વાક્યમાં અથવા તો એક શબ્દની અંદર તમારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એ 3 પ્રશ્ન તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા ટૂંકમાં જવાબ આપો. એ તમારે અહીંયા 8 થી 12 તમને પ્રશ્નો આપેલા છે બ વિભાગની અંદર. તો મિત્રો 8 થી 12 જે દરેક બ વિભાગમાં આપેલા છે એની અંદર પહેલું છે મિશ્ર ધાતુ એટલે શું, મિશ્ર ધાતુના ઉદાહરણો આપો. તો આ દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈએ વારાફરતી. આગળનો પ્રશ્ન છે કે ભાઈ મિશ્ર ધાતુ એટલે શું અને મિશ્ર ધાતુના ઉદાહરણ આપો. તો એ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ ગેગ એટલે શું, એને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના ઉપર રહેલો છે એ આપણે જોવાનું છે. પછી લંબમજ્જાનું કાર્ય શું છે તો એનો બી જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ ડીએનએ એ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે તો એનો બી જવાબ જોઈ શકો છો. પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે તો એનો બી જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો જણાવો. તો એ અહીંયા ભૌતિક ગુણધર્મો પણ તમને અહીંયા આપેલા છે. એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ કોપર ધાતુના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં એનોડ, કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે શું લેવામાં આવે છે
તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. જ્યારે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? તો એ જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ પુષ્પના પ્રજનનના ભાગો કયા છે તેના આધારે પુષ્પનો પ્રકાર સમજાવવાનો છે. એ જવાબ પણ અહીંયા તમે જોઈ શકો છો. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો કે પુત્ર કે પુત્રી અવતરવાની શક્યતા સરખી રહેલી છે. તો આ કારણ બી તમારે અહીંયા સમજાવવાનું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળનું છે કે ભાઈ પુષ્પના આયામછેદની નામ નિર્દેશવાળી આકૃતિ દોરીને સમજાવો. તો અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકો છો અને એના જે ભાગો છે ભાગો વિશે પણ તમે અહીંયા માહિતી મેળવી શકો છો. ત્યારબાદ ચેતાકોષની આકૃતિ આપણે જોવાની છે, સંરચના જોવાની છે અને એના કાર્યનું વર્ણન કરવાનું છે. તો એ પણ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ છેલ્લો જે પ્રશ્ન છે કે લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ અસ્ત્રવે છે? પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. તો એનું બી સોલ્યુશન તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વિભાગ સી છે, જેની અંદર આપણને વિકલ્પોવાળા પ્રશ્નો આપેલા છે. એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ જે છે તે લખવાના હોય છે. તો તમે અહીંયા પ્રશ્નો પણ જોઈ શકો છો, સાથે સાથે એના જે વિકલ્પો છે વિકલ્પો પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ છે કે વિધાન સાચું બને છે કે ખોટું, એ રીતે આપણે અહીંયા ખરું ખોટું કરવાનું છે. ત્યારબાદ આગળ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. એની અંદર તમે જોઈ શકો છો કે સોડિયમ અને પોટેશિયમ જેવા સક્રિય ધાતુઓને સુરક્ષિત રાખવા માટે તેને ખાલી જગ્યામાં ડુબાડીને રાખવામાં આવે છે. તો જવાબની અંદર આવશે કેરોસીન. એક તત્વોની ઇલેક્ટ્રોનિક રચના 2 8 7 છે, તો આ તત્વ ખાલી જગ્યા છે તો એ આવશે ક્લોરીન. બાલ્યાવસ્થામાં ખાલી જગ્યા અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે, તો એ આવશે વૃદ્ધિ. પુરુષમાં નર પ્રજનન કોષો ખાલી જગ્યામાં ઉત્પન્ન થાય છે, તો જવાબ આવશે બીજ. આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો એ આવશે જનીન. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યની અંદર અથવા તો 1-2 શબ્દની અંદર આપણે જવાબ લખવાના છે. ત્યારબાદ વિભાગ ડી છે, જેની અંદર આગળ છે કે ભાઈ વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે. તો જોઈએ કે ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાત્વિક એટલે કે ઝિંકમાં ઇલેક્શન પામે છે, તો આ વિધાન સાચું છે. એક્વારિઝિયા એ 3 ભાગલા હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ સાધારણ નાઇટ્રિક એસિડ લઈ બનાવેલું તાજું મિશ્રણ છે, તો આવશે સાચું. ત્યારબાદ સ્ત્રીઓમાં એસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ અને રજોસ્ત્રાવનું નિયમન કરે છે, તો આ વિધાન સાચું છે. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે, તો આ વિધાન પણ સાચું છે. પાનફૂટી નામની વનસ્પતિમાં વનસ્પતિ પ્રજનનની કિનારી પર આવેલી કલિકાઓમાં દ્વારા થાય છે, તો આ વિધાન પણ સાચું છે. મનુષ્યમાં ફલનક્રિયા સ્ત્રીની યોનિ માર્ગમાં થાય છે, તો આ વિધાન ખોટું છે. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે, તો વિધાન સાચું છે. પુરુષો અને સ્ત્રીમાં 22 જોડ રંગસૂત્ર સરખા હોય છે, જેને દૈહિક રંગસૂત્ર કહે છે, તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ એક વાક્યની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ત્યારબાદ મુદ્દાસર પ્રશ્નોના ઉત્તર લખવાના છે. બની અંદર ગમે તે એકનો આપણે પ્રશ્નોનો ઉત્તર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10ની અંદર તારીખ 12/12/2024ના રોજ લેવામાં આવનાર વિજ્ઞાન વિષયના એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.